નમસ્કાર મિત્રો, આજે આપણે ઝાડની અંદર શ્વાસનું પિયત આપવાનું છે. શ્વાસનું પિયત આપવાથી ઘણા બધા ફાયદા થતા હોય છે. આવી રીતે 200 લીટરના બેરલની અંદર 20 લીટરનું શ્વાસ આપેલી છે. પાણી સાથે પિયતમાં આપવાથી પાણીની સાથે જે શ્વાસ પિયતમાં આપવાથી ઘણા બધા ફાયદા થતા હોય છે. જે ફૂગનાશક હોય છે, પ્લસમાં છોડનો ઇમ્યુનિટી પાવર વધારે છે અને કોઈ ભૂંડ આવતા હોય તો ભૂંડ પણ આવતા અટકી જાય છે. જો આ શ્વાસ છે 9 મહિના જૂની શ્વાસ છે. 9 મહિના જૂની શ્વાસ આપવાથી જો આપણને ફાયદા થતા હોય તો દરેક ખેડૂત મિત્રોને આપી શકાય છે. પાણીની અંદર બાસાલીની ગોળીયા પિયતમાં આપી દેવાની. કોઈ પણ પાકની અંદર આપી શકાય છે, એવું નથી કે ઝાડની અંદર અપાય. એરડા છે, મગફળી છે, કપાસ છે, કોઈ શાકભાજી છે, બધાની અંદર આપી શકાય. મિત્રો, અમે પણ આવા નવા અખાતરા કરીએ છીએ, દરેક ખેડૂત પણ કરી શકે છે. એક વીઘાની અંદર 5 લીટરથી માંડીને ગમે એટલી શ્વાસ આપી શકાય છે. જેટલી જૂની હોય એટલું સારામાં સારું.